વેરાવળમાં આવેલ 111 વર્ષ પૌરાણિક જૂનું કામનાથ મહાદેવ મંદિરે ભક્તો દર્શન પૂજા અર્ચન કરી હરસંકટ દૂર કરે છે। વેરાવળમાં પ્રાચીન સમયનું 111 વર્ષ જૂનું કામનાથ મહાદેવ મંદિર ભક્તોના દર્શન પૂજા અર્ચના સાથે હરસંકટ દૂર થાય છે। ખારવા સમાજના પટેલ દ્વારા સમાજનું ન્યાય મંદિર ખારવા સમાજ અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા અને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા વર્ષો પરંપરાને જીવંત રાખી વેરાવળમાં ખારવાવાડામાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર ભગવાન શિવ ભોળાનાથનું કામનાથ મહાદેવ મંદિરની સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ જણાવેલ કે જે 111 વર્ષ અગાઉના સમાજના પટેલ દ્વારા મંદિરનું સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા થયેલ આ પરંપરાને જીવંત રાખેલ વર્ષોથી સમાજલક્ષી ન્યાય આ સમાજના હિત માટે ન્યાય થાય છે। ખારવા સમાજના બહેનો દ્વારા સત્સંગ કીર્તન સાથે ધર્મ ભક્તિ ભાવ આસ્થાને ઉજાગર કરનાર કામનાથ મહાદેવ મંદિરનું હરસંકટ દૂર થાય છે ને આજે પણ આ મંદિરનું ભાવભેર સંચાલન સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના માર્ગદર્શન સાથે વિશેષ દર્શન સાથે આસ્થા શ્રદ્ધા ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। નમસ્કાર પટેલ શ્રી કામનાથ મહાદેવ મંદિર જે ધર્મ અને આસ્થાનું પ્રતીક ધરાવે છે તે મંદિર વિશે જણાવશો। જે કામનાથ મંદિર છે એ વેરાવળ સમસ્ત ખારવા સમાજનું મંદિર છે, પ્રાઇવેટ મંદિર બનેલું છે। એ મંદિરના જે 111મું વર્ષ ચાલે છે। આજથી 111 વર્ષ પહેલાં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અમારી ફેસલિયા બેઠકના પટેલ હતા એના દ્વારા। અને કામનાથના એવી ગાડી કામનાથ મંદિરની એવી પરંપરા છે કે ત્યાં કામનાથની ગાડી કહેવાય છે, સત્યનો જયતી લખેલી। અને સમાજનો કોઈ પણ પ્રમુખ બને તો પટેલ બને એના પર બેસીને ન્યાય કરે છે। અને અમે જોઈએ છીએ કે અજરો અજર કામનાથની ગાડી છે અને કામનાથ મહાદેવ પણ અજરો અજર છે। અમારી સમાજનું વર્ષોથી રક્ષણ કરે છે અને આશીર્વાદથી માછીમાર સમાજમાં ખુશાલી રહી છે। અને વિશેષમાં કે આ જે કામનાથ મંદિર છે અહીંયા સમાજનો પટેલ કોઈ પણ હોય કે કોઈ પણ ત્યાં કંઈ ખોટું કરે એટલે એને પરચો દેખાડે છે। એટલે કામનાથ મંદિરમાં જે મંદિર છે અમારું અને સમાજની ગાડી છે એના પર આખી સમાજને પૂરેપૂરો વિશ્વાસ છે। અને આખી સમાજ જે કામનાથ મંદિરને કામનાથ બાપાને માને છે અને વર્ષોની પરંપરાગત એની પૂજાપાઠ ને બધું થાય છે। આજે તમે વિચાર કરો 111 વર્ષ ઉપરનો આ સમય થયો છે જે પ્રાણપ્રતિષ્ઠા થઈ એટલે પૌરાણિક બહુ મંદિર જૂનું છે। અને વિશેષમાં એક તમને કહું કે અહીંયાથી અમારે બીજું ખારવા સમાજનું મંદિર છે જાલેશ્વર મહાદેવ મંદિર। જાલેશ્વર મહાદેવ મંદિરને પણ 1400 વર્ષ ઉપર થયા છે। અને અહીંયા રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે એને પણ 450 વર્ષ ઉપર થયા છે। આ બધું છે ખારવા સમાજની પરંપરાગત ને ખારવા સમાજનું બધું છે। અને વર્ષોથી ખારવા સમાજ આ બંને જગ્યાએ માને છે। અને માછીમાર સમાજ પર કંઈ પણ આપત્તિ આવે તો કામનાથ મહાદેવ રામદેવજી મહારાજને જાલેશ્વર મહાદેવ રક્ષા કરે છે। તમે જોયું હશે કે આની અગાઉના સમયમાં એક મોટું તુફાન આવ્યું જે વેરાવળથી 85 નોટિકલના દૂર હતું। કામનાથ મહાદેવ બાપાના આશીર્વાદ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી અને જાલેશ્વર મહાદેવ ભેગા થઈ અને જે તુફાન હતું એ ડાયરેક્ટ ગયું ક્યાં તો કે કંદલાપોત પર ગયું ને કંદલાપોત પર ગયું ને અહીંયાથી 3 કિલોમીટર સુધી માછીમારોની બોટો ચરી ગઈ હતી ને હજારો લોકોના મોત થયા હતા। જો એ વેરાવળની સામે હતું ને જો વેરાવળમાં જ આવ્યું હોત તો વેરાવળથી બાયપાસનો એરિયો આખો ખતમ થઈ જાય ને લાખો લોકોના જીવ જાય। પણ કામનાથ મહાદેવના આશીર્વાદ ને રામદેવજી મહારાજના જાલેશ્વર મહાદેવના આશીર્વાદથી અને સોમનાથ મહાદેવના આશીર્વાદથી એ બાજુ જતું રહ્યું એટલે ઉનાળામાં નુકસાન ઓછું થયું।